હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નીતાસ કિચનમાં। આજે આપણે રતલામી સેવમાંથી ઇંદોરી પરોઠું પ્રિપેર કરશું। જેના માટે આપણે લોટ પ્રિપેર કરી લઈએ। એક બાઉલ મેં લોટ લીધો છે, ઘઉંનો છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। થોડું મોણ લેશું। જે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એવો જ આપણે પ્રિપેર કરવાનો છે અને પાણીથી જેનો લોટ બાંધવાનો છે। આ ટાઈપનો આપણે ડો રેડી કરીશું। ને થોડી વાર માટે આપણે રેસ્ટ માટે રાખી દઈશું। થોડી વાર માટે આપણે રેસ્ટ માટે રાખી દઈએ અને ત્યાં સુધી આપણે કિચન ટોવેલથી રાખી અને ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ માટે રેડી કરી લઈએ। આપણે હવે એનું સ્ટફિંગ રેડી કરીએ। એના માટે મેં અહીંયા ચોપ કરેલી ડુંગળી લીધી છે, જે સરસ ચોપ કરી લીધી છે। આ લસણની પેસ્ટ છે। જો પેસ્ટ ન હોય તો તમે લસણની કળીને ખાંડીને લઈ શકો। થોડું અડધી ચમચી જેટલું મીઠું છે, મરચું છે, થોડું ધાણા જીરું, અહીં મેં કોથમરી લીધી છે, સાફ કરીને ઝીણી સમારી લીધી છે। અને સ્વાદ પ્રમાણે મીઠું લેશું। સ્ટફિંગમાં તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો। આ બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી જ્યારે આપણે પરોઠું પ્રિપેર કરવાના હોય, રેડી કરવાના હોય, ત્યારે જ આપણે રતલામી સેવ એડ કરશું એમાં, નહીંતર એ પોચી પડી જશે। એટલે ટાઈમે જ આપણે રતલામી સેવ એડ કરશું। તો ચાલો આપણે હવે પરોઠું તૈયાર કરી લઈએ। એના માટેનો ડો રેડી આપણો થઈ ગયો છે। થોડું તેલ લઈ અને લોટને આપણે ખૂણવી લઈશું। હવે ગેસ ચાલુ કરી અને મેં નોનસ્ટિક લોઢી લીધી છે, તમે સાદી લોઢીમાં પણ કરી શકો। એના માટે આપણે એક લુવો લેશું અને સ્ટફિંગ માટેનું આપણે જે પ્રિપેર કરેલું છે એમાંથી અત્યારે આપણે હાફ યુઝ કરશું। બીજા બાઉલમાં આપણે હાફ લઈ અને રતલામી સેવ એડ કરી દઈશું। ટાઈમે જ એડ કરવાની છે એટલે આપણે અત્યારે જ એડ કરશું। જે તમે છોકરાઓ માટે બનાવતા હોય, બાળકો માટે નાના, તો તમે એમાંથી લસણ અવોઇડ કરી શકો છો। આ રીતે પહેલાં મોટી રોટલી આપણે વણી લેશું। પછી જે સ્ટફિંગ આપણે રેડી કર્યું છે એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। જો ટાઈમે ન કરીએ તો આ રતલામી સેવ જે અંદર આપણે એડ કરી છે એ એકદમ પલળીને પોચી પડી જશે, એટલે આપણે ટાઈમે એને એડ કરવાની છે।
જેથી ખાવા ટાઈમે છે ને આપણને તે ઓછી ન લાગે. આ રીતે ફોલ્ડ કરી ચોરસ અને પછી થોડું વટામણ લઈ અને બહુ વણવાનું નથી, કારણ કે એમાં રતલામી સેવ છે એટલે આપણે બહુ વેલણથી મોટું નહીં કરી શકીએ. જે છે એ શેપમાં આપણે જરાક વણી લેશું. આ રીતે આપણે રેડી કરી લેશું. હવે લોઢીમાં આપણે બટર લઈ લેશું. તમે બટર કે તેલ કે જે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. ને ગેસ ધીમો જ રાખવાનો છે. ધીમા ગેસે આપણે એને શેકી લેશું. પલટાવી અને પછી બટર લગાવી દઈશું. બટરથી એનો ટેસ્ટ સરસ આવે છે, અને તો બટરનો જ ઉપયોગ કરજો. જો આપણું પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે સરસ મજાનું. ચાલો આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ રીતે આપણે બટર સાથે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અને દહીં સાથે તમે સર્વ કરી શકો છો, અથવા તો સોસ સાથે કે ગ્રીન ચટણી સાથે તમે આ પરોઠાને સર્વ કરી શકો છો. એન્જોય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. બાય.